કાપી ભાઈ આ દેવ અટણ ના આવ્યા આજે અટણ ના છે ને ઓછા આવ્યા મિત્રો કેમ કે અમારો ઓછો છે ને સો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા નવા વ્લોગની સાથે તો બધીને જય માતાજી જય દ્વારકાધીશ જય દરિયાદેવ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ થઈ ગયું છે ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ નાઇટના ઓલ નાખ્યો તો ને અત્યારે આગળ વિપાડ્યો ધીમો તો ને હવે આગળ મોટું મોટું ધોઈને અંદર ગેડો છે ભગવાનને અગરબત્તી કરશે અને અમારા રૂડાભાઈ જો અહીંયા 2 નંબર ઉપર છે આવી રીતના મિત્રો બેઠવાનું હોય જો ટીંગાણા છે આતરીએ બરોબર કેમ કે સવારનું છે ને 2 નંબર જવું તો આવી રીતનું ત્યાં છે ને હું પછી તમને ઘોડી બતાવે કે ના કેવી ઘોડી આવે અને આવી રીતનું છે ને અહીંયા બેહવાનું હોય બરોબર એવી રીતનું છે અને સવારનો માલ વિપાડ્યો એને આવી રીતની કે ડાઈ કાઢી આવી છે બાકી મારે માલો મજા છે ઓ કેમ છે ચા પાણી પીને બેઠા છે આમાં જો આવી રીતનો કાટી માલ છે નરસિંગા છે બગી છે બધો થોડી વેરાયટી એવી છે અને આમાં છે ભાઈ પાપલેટ આ છે મિત્રો કાફરી છે સુંધારા કાફરી ભાઈ કારી કાફરી છે અને બાકી તો ભાઈ બધું આમાં પાપલેટ ને એવું બધું છે જો આ નાઇટના છે ને મિત્રો એટલા પાપલેટ આવ્યા આપણે અને મારા ધમો જો ચા પાણી પીને બેઠો છે આજે નાઇટનો અમારો ઓછો છે ને ફાટી ગયો જો અહીંયા ફાટી ગયો આમે ફાટી ગયો આજે એક ઓઝો નાઇટનો મેન અમારો ફાટી ગયો મોટો એની હમણાં અમારે સિલાઈ કરવાની છે અને સિલાઈ કરી અને પછી આગળ બીજો નાઇટનો માલ કેટલોક સ્ટોક અંદર છે એ પણ હું આગળ તમને કાઢીને બતાવું કે આજે નાઇટનો માલ હમણાં કેટલોક સ્ટોક કર્યો છે મહેન્દ્રભાઈ સાહેબમાં બાકી છે એક હું છે અહીંયા પી લીધી ને તમારે પી લીધી આમાં બહુ વખત હવે કેમ હાલો ભાઈ તો મસ્ત મજાની ગુડ મોર્નિંગની ચાય મહેન્દ્રભાઈ આપણને ભાઈ છે ભાઈ આજે સવાર બસ મહેન્દ્રભાઈ અને આજે બનાવવાનું છે ભાઈ અમારે કોબીનું કટિંગ ચાલુ છે અમારું કેમ કે ઘણો સમયથી મિત્રો મેં કોબી નથી ખાધી 2, 3, 4 દિવસથી એટલે આજે કોબી ખાઈ લઈએ અને અમારે રૂડાભાઈ માયાભાઈ જો આવે છે 2 નંબરે કરીને હાલ ભાઈ ચા પીવી તો મોર્નિંગ ચાય કાંઈ નહીં તો ફટાફટ માલનું શૂટિંગ બુટિંગ કરી નાખ છે ને અંદરનો માલ છે ને આગળ તમને બતાવું એ તો કાફરો કાઢ્યું રૂડાવે જો આવ્યા ભેગો પકડ લીધો હા મિત્રો કાફરો કિલ્લાનો હોય રૂડા નહીં હોય નહીં કિલ્લાનો હોય રૂડોને છે ને ભાઈ આજે પટા ખાવાનું મન થયો છે તો ભાઈ કોબી સાથે છે ને આજે પટો નાખ છે પટો બોલે તો હોંઢિયા બરાબર રૂડો એમાંથી કાઢે છે રોડા પાપલેટ અમારે અંબી દે નહીં પછી તું વીણા કેરીમાં પાટીઓ આમાં પરસુમાંથી કાઢીને મૂકી દેતી પગું ઠરે નહીં પેલા જારી અંબી દે રોડો અંદર પછી છે ને મિત્રો હું માલ તમને બતાવે કે ભાઈ આમાં હું માલ છે આમ જોઉં ખાલી ઉછડા જોઈ લો પેલા માલના પછી હું તમને નિરાજનો બતાવ અત્યારે તું રોડાના પાપલેટ પેલા લઈ લો ભાઈ સાહેબ ઓ ભાઈ સાહેબ અંબા હે હાલો એક હજી એક જારી છે મિત્રો આ નાઇટનો માલ સ્ટોક કર્યો હતો ને એ બધો માલ છે જોજે હાલો આ બીજી હાલો રેડી હવે આ બધો માલ અમારો કાંઈ આવી ગયો થોડોક અહીંયા છે અને રૂડો છે ને હોંઢિયા કાઢે છે હવે કાઢીએ પાછો ફિટ કરતો આવજે અરે વાહ હોય દોડી તો જો આમાં જતો લાલ મરી જાય જો ભાઈ આ પાપલેટ મારા કલેજા ભીમા પાપલેટ કેમ કર્યું એટલે પછી જાય ખાવા હું બાકી જ છે જો ભાઈ બીજી તારી આ લે આનું છે ને અમારે શૂટિંગ કરવાનું છે આ પાપલેટનું બધા પાપલેટનું શૂટિંગ કરવાનું છે અને નાના મોટા છે ને અલગ કરવાના છે મતલબ કે ગેડિંગ કરવાનું છે પાપલેટનું આ દેવ અટાણના આવ્યા આજે અટાણના છે ને ઓછા આવ્યા મિત્રો કેમ કે અમારો ઓછો છે ને પાપલેટનો હતો ને ફાટી ગયો છે એટલે હવે આનું આગળ ફટાફટ કામ કરી નાખીએ રોડો જે અંદર છે મિત્રો એટલા પાપલેટ અમે પકડ્યા આજે નાઇટના
કેમ કે આનું જે છે ને ગેડિંગ કરવાનું છે. જો મહેન્દ્રભાઈ કરે છે જો આમ ફટાફટી બોલાવી દેવાની, છટાછટ ને ફટાફટ, એટલે કઈ કે પતે. બધું ભેગું નહીં કરી દેતો. કોઝામાંથી લાંબુ જો આવી રીતનું ફટાફટ ગેડિંગ કરવાનું છે. કેમ કરે છે જો અલગ અલગ છે ને નાના મોટા કરવાના છે. મહેન્દ્રને ફૂલ પ્રેક્ટિસ છે કેમ કે ગયા વર્ષ ને ભાઈ ગેડિંગમાં ને હતા ને તે એને બધો અનુભવ છે. તો આ ફટાફટ છે ને આનું ગેડિંગ કરીને જ છે. હવે હું તમને એમાં ગેડિંગમાં તમને સમજાવી દઉં કે કઈ રીતનું ગેડિંગ થાય. આવી રીતનું છે ને આ બધા નાના નાના પામ્પલેટ છે. આ બધાનું છે ને રહેવા દેવાનું છે, બરોબર. અને જેટલા મોટા છે ને 100-200 વાળા એ બધીને છે ને આ અલગ કાઢવાના છે. અને બાકી આ જે બધી પાંદડી છે એ બધીને છે ને નીચે રહેવા દેવાની છે. નીચે બોલે ને તો એને અલગ ઝબલામાં ભરવાની છે નાની પાંદડીને, અને આ મોટા ગેડિંગ કરી અને આને પણ અલગ ભરવાનું છે. ગેડિંગ એટલા માટે કરવું પડે કેમ કે ખબર પડે કે ભાઈ કેટલો નાનો માલ છે, કેટલો મોટો માલ છે, આપણને પોસાય કે ના પોસાય. એ માટે છે ને આ બધું ગેડિંગ અહીંયા કરવું પડે છે. શૂટિંગ મતલબ બોલે શૂટિંગ ગેડિંગ બોલે તો પણ હાલે. આવું બધું છે ભાઈ. જો પામ્પલેટો મોટા મોટા કાઢે છે અને અમારે રૂડિયોને અહીંયા ઝીંગા હમા કરે છે. ઊંડિયા જ ફોલા, હા રૂડો ઊંડિયા કાઢી આવું, ઊંડિયા ફોલે છે. કેમ કે આજે ઊંડિયાનો કોબી બનાવી છે, એકલી કોબી ને ઊંડિયાનો કોબી બનાવી છે. હાલો કાંઈ નહીં, ફટાફટ હવે મળીએ પછી નાસ્તો કરવાનો ટાઈમ રહેશે તો. કેમ કે અમારા ઓઝાની છે ને સિલાઈ કરવાની છે. સિલાઈ બિલાઈ કરી પછી છે ને મળી. મિત્રો અત્યારના લગભગ તો છે ને મિનિમમ વાગી જશે 12. સવારનો નાસ્તો પણ કરી લીધો હતો અને ઓઝાનું તમને ખબર હશે આપણે પાસે કામ હતું, બરાબર. કામ પણ પૂરું પાડી દીધું. સથાને નોખો કરી દીધો. આમ જો બધું સોખું કરી દીધું અને દરિયો થઈ ગયો છે એકદમ શાંત. અને અત્યારે બપોરના વાગી જશે લગભગ તો 1 જેવો સમય. જમવા માટે આવ્યા છે. જમવાનું કઈ આવી રીતનું છે. જમવાનું બધા જમે છે. હું બનાવ્યું હતું માસ? જો હું બનાવ્યું રૂડા મિત્રો શેકલી આવી બોટમાં છે ને શેકલી આવે છે ને. જીવડા ખાઈશ ને? જીવડા જ ખાઈ, બીજું કઈ ન. આમ ₹5 મમરાન પડી થોડી વીમાતી ને એમ થઈ ગયું કે મેં મોટું ધર્મ કરી કાઢ્યું. વીમા ગાયસ કે હું મમરાન પડી કો ખવડાવતો હતો. ખવડાવવા જો સકીવે નો ખાને ખવડાવી. હા એવો ગન અમને બબલું મેકું તો અમારે હેપી ભાઈ માણસોને દેવને પક્ષી ખવડાવો તે ખવડાવ્યું. પક્ષીને મેં ખવડાવ્યું. આ બધી બધું આનો પક્ષી ખાઈ નાનું પક્ષી ખાઈ નહીં ને માણસું ખાઈ ને પણ પક્ષી ખાઈ. આ બધી એવો માણસ આ બધી બધું કાઈ છે નહીં ને કાઈ નથી દેખાતું. એક જીરી કે એડ્યું તો મમરા ખાધા ને એક તરો હું ટીપુ એડ્યું પછી આ સકાને ખવડાવી દીધા અને સકીવે ખાધા ને સકાને ખવડાવી.